દશાડાના લોકલાડીલા ધારાસભ્ય પીકે પરમારના અધ્યક્ષસ્થાને શ્રી જુગતરામ દવે શાળા નંબર 2 ખાતે માનવ સેવા મંદિર દ્વારા આયોજિત 7મી વાર્ષિક શિક્ષણ સહાય શિબિર અને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો। ગતરોજ નયન જ્યોત વિકાસ મંડળ તથા નવયુગ યુવા વિકાસ મંડળ દ્વારા સંચાલિત માનવ સેવા મંદિર દ્વારા લખતર ખાતે જુગતરામ દવે શાળા નંબર 2 માં લખતર તાલુકાના સર્વજ્ઞાતિના જરૂરિયાતમંદ 200 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ દશાડા લખતરના જાગૃત લોકોના સુખે સુખી અને લોકોના દુખે દુખી એવા લોકલાડીલા ધારાસભ્ય પીકે પરમારની અધ્યક્ષતામાં યોજાયો। આ શૈક્ષણિક કીટ ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવી। આ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં લોકલાડીલા ધારાસભ્ય પીકે પરમાર, દશાડાના પરમ પૂજ્ય ભાણદાસ બાપુ, નિવૃત્ત પુરવઠા અધિકારી પીએન જાદવ, ગાંધીનગર જિલ્લા પંચાયત સદસ્ય ડીકે ચવલિયા, લખતર પીઆઈ યોગેશભાઈ પટેલ, પૂર્વ સદસ્ય આઈસીડીએસ ચેરમેન નંદુબેન ગુણવંતભાઈ વાઘેલા, લખતર તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણાસિંહ રાણા, વણા ગામના ઉત્સાહી સરપંચ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા, લખતર સામાજિક ન્યાય સમિતિ ચેરમેન નવઘણભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ એન.કે. રાઠોડ, પીએસઆઈ જી.કે. રાઠોડ, ઉદ્યોગપતિ ડી.સી. ઝાલા, બરતક અલી, રહેમતુલ્લા સુરાણી, બાબુલાલ વાઘેલા કોઠારિયા, સામાજિક અગ્રણી બી.કે. પરમાર, અનુજાતિ મોરચાના પ્રમુખ ડી.કે. મકવાણા, લખતર વણકર સમાજવાડીના પૂર્વ પ્રમુખ સીડી વાઘેલા, વીરજીભાઈ હમીરભાઈ રાઠોડ, મુકેશભાઈ રાઠોડ, અજીતભાઈ જાદવ, ગુણવંતભાઈ વાઘેલા, અમૃતભાઈ વાણિયા, અમૃતભાઈ મકવાણા, તાલુકા શિક્ષણના કૌશિકભાઈ પ્રજાપતિ, જુગતરામ દવે, શાળાના આચાર્ય કેતનભાઈ પટેલ સહિત સમગ્ર સ્ટાફ સહિત નામી અનામી સૌ મહાનુભાવોની હાજરીમાં દરેક વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક કીટ સૌ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમને સફળ બનાવવા મુકેશભાઈ ટુંડિયા, રણછોડભાઈ ચૌહાણ અને એમની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પીકે પરમાર, એમપી જાદવ, ધ્રુવરાજસિંહ, પીએસઆઈ જી.કે. રાઠોડ અને પરમ પૂજ્ય ભાણદાસ બાપુએ શૈક્ષણિક બાબતો પર માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમનું સુંદર સારું સંચાલન રણછોડભાઈ ચૌહાણે કર્યું હતું। આભાર વિધિ શાળાના આચાર્ય ભરતભાઈએ કર્યું હતું। દરેક વિદ્યાર્થીઓના ચહેરા પર એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ તકે આયોજકોએ આ કાર્યક્રમનું આયોજન કર્યું એ બદલ સૌએ અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર ડીકે મકવાણા, પાટડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।